નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના લીમખેડાથી એક અત્યંત સંવેદનશીલ અને તંત્રની પોલ ખોલતા સમાચાર સામે આવ્યા છે। કહેવાય છે કે જીવતા માણસ માટે ઘર અને મર્યા પછી સ્મશાન એ પાયાની જરૂરિયાત છે, પરંતુ આઝાદીના 78 વર્ષ પછી પણ લીમખેડાના નાગરિકો માટે આ સુવિધા એક સ્વપ્ન સમાન બની ગઈ છે। લીમખેડા તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં અહીં સ્મશાન ન હોવાથી અનેક સમાજના લોકો હડફ નદીના પટમાં લાચારી પરિસ્થિતિમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। સ્થાનિકોએ સાંસદથી લઈને ધારાસભ્ય અને વહીવટી તંત્ર સુધી અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં વિકાસના દાવો માત્ર કાગળ પર જ રહી ગયા છે। શોકાતુર પરિવારોને મૃતદેહ લઈને જવા માટે પાકો રસ્તો પણ ન મળવો એ વિકાસશીલ ગુજરાતમાં એક મોટો પ્રશ્ન ઉભો કરે છે। આજે અમે તમને જણાવીશું કે કઈ રીતે લીમખેડાના લોકો આ પ્રાથમિક સુવિધા માટે દાયકાઓથી ચળવળી રહ્યા છે। લીમખેડા ગામે તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં આજે પણ ગ્રામજનોનો પાયાની સુવિધાઓથી વંચિત છે। સૌથી ગંભીર સમસ્યા સ્મશાનના ભાવની છે, જે અંતિમ સંસ્કાર માટે જ કોઈ વ્યવસ્થા નથી। પ્રજાપતિ અને આદિવાસી સમાજ સહિત અનેક લોકો હડફ નદીના પટમાં અંતિમ સંસ્કાર કરવા મજબૂર બન્યા છે। નદીના પથ્થરો વચ્ચે મૃતદેહને લઈ જવા માટે લોકો માટે અત્યંત વેદનાદાયક સ્થિતિ છે। ચોમાસાની સિઝનમાં જ્યારે નદીમાં પાણી હોય છે ત્યારે અંતિમ વિધિ કરવામાં ભારે મુશ્કેલીઓ પડે છે। સ્મશાન સુધી પહોંચવા માટે કોઈ પાકો રસ્તો પણ ઉપલબ્ધ નથી, જેના કારણે શોકાતુર પરિવારોની મુશ્કેલીમાં વધારો થાય છે। સ્થાનિકો કહે છે કે સ્વજનના અવસાન બાદ પણ તેમનું છેલ્લું સન્માન જાળવવું પણ અહીં અઘરું બની ગયું છે। વહીવટીતંત્રની આવી ઉદાસીનતા સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તંત્ર કેમ આ બાબતે આંખાડા કાન કરી રહ્યું છે તે મોટો પ્રશ્ન છે। આઝાદીના 78 વર્ષ પછી પણ સ્મશાન જેવી પ્રાથમિક સુવિધા ન મળવી એ તંત્રની મોટી નિષ્ફળતા છે। લીમખેડાના નાગરિકો છેલ્લા અનેક વર્ષોથી સ્મશાન બનાવવા માટે સતત માંગ કરી રહ્યા છે। લોકોએ અનેક વખત સ્થાનિક તંત્રના અધિકારીઓને આવેદનપત્રો આપ્યા છે, પરંતુ દરેક વખતે માત્ર આશ્વાસનો જ મળ્યા છે। સાંસદ હોય કે ધારાસભ્ય, દરેકને આ સમસ્યાથી વાકેફ કરવામાં આવ્યા હોવા છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। રજૂઆતો કરીને લોકો હવે થાકી ગયા છે, છતાં નેતાઓની આંખ ખુલતી નથી। જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ચૂંટણી પૂરી થતાં જ આ સમસ્યા ભૂલાઈ જાય છે। સ્મશાનના અભાવે અંતિમ યાત્રામાં જોડાતા લોકોને નદીના ઉબડખાબડ રસ્તે લાકડાને મૃતદેહને લઈને પસાર થવું પડે છે। રસ્તા ન હોવાથી વાહનો પણ નદીના પટ સુધી પહોંચી શકતા નથી, જેના કારણે મૃતદેહને ભારે સંઘર્ષ સાથે લઈ જવો પડે છે। લીમખેડાના જાગૃત નાગરિકો હવે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। લોકોનું કહેવું છે કે હવે માત્ર કાગળ પર રજૂઆતો કરવાથી કંઈ નહીં થાય, હવે સીધા જવાબ માંગવાનો સમય આવી ગયો છે। ધારાસભ્ય અને સાંસદ પોતે અહીંની સમસ્યાઓથી પરિચિત હોવા છતાં કેમ કામગીરી કરતા નથી તે અંગે લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે। તાત્કાલિક ધોરણે સ્મશાન અને ત્યાં સુધીનો પાકો રસ્તો બનાવવાની માંગ હવે જોર પકડી રહી છે। જો વહીવટીતંત્ર સમયસર જાગશે નહીં તો સ્થાનિકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરશે। લોકોની માંગ છે કે હવે વચનો નહીં પણ કામ જોઈએ। અંતિમ સંસ્કાર જેવી પવિત્ર વિધિ માટે આવી મુશ્કેલીઓ ન વેઠવી પડે તે માટે સરકારે તાત્કાલિક બજેટ ફાળવીને કામ શરૂ કરવું જોઈએ। આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો એ તંત્રની નૈતિક ફરજ છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ક્યારે આ સંવેદનશીલ મુદ્દે ગંભીરતા દાખવે છે અને લોકોને ક્યારે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે। આઝાદીના 78 વર્ષ પૂર્ણ થયા અને લીમખેડામાં આજ દિન સુધી સ્મશાનની વ્યવસ્થા થઈ નથી। લીમખેડા ગ્રામજનો દ્વારા આ હડપ નદીના કિનારે એકમાત્ર સ્મશાન છે, ત્યાં લીમખેડા ગ્રામજનો પોતાની અંતિમ વિધિ કરવા આવતા હોય છે। ઉનાળામાં તો લગભગ ચલો માની લે કે કદાચ વ્યવસ્થા જળવાઈ શકે, પરંતુ ચોમાસામાં ઘણી બધી તકલીફ પડતી હોય છે। ગ્રામજનોની ઉગ્ર માંગ છે કે અમારે આ સ્મશાન એક બનાવી આપે અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓનો સમાધાન થાય એવી સરકારની માંગણી છે।